વલસાડમાં શહેરી અને ગ્રામ્ય વિકાસના કામો માટે ધારાસભ્ય ભરત પટેલ દ્વારા સરકારમાં સતત દરખાસ્તો અને રૂબરૂ રજૂઆતોને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિક્રમ સંવતના નવા વર્ષની ભેટ સ્વરૂપે વલસાડ વિધાનસભા વિસ્તાર માટે ₹333.68 કરોડના કામોને મંજૂર કરાયા। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય વિભાગના દરેક મંત્રીશ્રીને રજૂઆતથી જે મારા વિધાનસભામાં જે કુલ્લે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે તેની મેં માહિતી આપી છે દરેક પત્રકાર મિત્રોને। કુલ 333 કરોડના કામો આવનારા દિવસોમાં થવાના છે। એ ખરેખર ગુજરાત સરકારની નવા વર્ષે વલસાડ વિધાનસભાને ભેટ રૂપે વિકાસના કામો આપ્યા છે। આ 333 કરોડ પૈકી આપને વિગતે માહિતી આપું તો વલસાડ શહેરમાં તે ઘણા વખતથી શાકભાજી માર્કેટનું કામ અટકેલું હતું, એના 22 કરોડ મંજૂર થયા। ત્યાર પછી આમાં અન્ય વિકાસના કામો માટે જે પ્રોટેક્શન વોલ છે, ગટર કામ છે, રોડ છે, શહેરના રસ્તા સ્વાભાવિક છે ઘણા વર્ષ ચોમાસામાં ખરાબ થયા છે। દરેક રોડમાં ટોટલ 35 કરોડ 96 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। એનું ખાતમુહૂર્ત વિડીયો આમ તો વર્ચ્યુઅલ બેઠકની કરી છે, પણ છતાં પણ ખાતમુહૂર્ત અમે આવનારા દિવસોમાં કરવાના છે। બીજી એક મોટી રકમ છે ગુજરાત માર્ગ એન્ડ મકાન મામા વિભાગ સ્ટેટ તરફથી જે મંજૂર થયા છે। તેમાં મહત્તમ રસ્તા જે આ પ્રમાણે છે: ધરમપુર ચોકડીથી જુજવા પાથરીનો જે વાંકી નદી પરનો પુલ, આ રસ્તો આમ તો ધરમપુર સુધી જશે। કુલ 150 કરોડ રૂપિયા છે, પણ એમાં 75 કરોડ વલસાડ વિધાનસભામાં અને 75 કરોડ ધરમપુર વિધાનસભામાં, એટલે 75 કરોડ રૂપિયા। અને ત્યાં તિથલ ધરમપુર ચોકડી, આપણું તિથલથી ધરમપુર ચોકડી સુધીનો રોડ એ પણ 2.7 કરોડનો રસ્તો છે। ત્યાર પર વલસાડ ભાગડા કોસંબા રોડ, આ 170 કરોડના કામો મામા વિભાગ સ્ટેટ વિભાગ તરફથી મંજૂર કરવામાં આવ્યા।